જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આપણે હર હંમેશના માટે કંઈક ને કંઈક ખેતીની વાત, ખેડૂતની વાત, કે ખેતીમાં ખેડૂતોને છે તે કેમ ખર્ચ ઘટે એ વાત સાથે આપણે હર હંમેશના માટે આપણે યુવાન ખેડૂતોને મળતા હોઈએ છીએ, અનુભવી ખેડૂતોને મળતા હોઈએ છીએ, અને આપણે કંઈક ને કંઈક ખેતીની માહિતી આપણે ખેડૂતો સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીએ છીએ કે આપણે મોવાની ખેતી વિશે. તો આજે આપણે મળવું છે એક યુવાન ખેડૂતને કે જેમને મોવાનું વાવેતર કર્યું છે. તો ચાલો મળે એમને અને એમની પાસેથી જાણીએ આપણે મોવાની ખેતીની માહિતી, કે તેમને મોવામાં કેટલો ખર્ચ થાય અંદાજે અને કેવા ભાવ મળે. તો ચાલો મળે એમને. તો નિતેશભાઈ, પ્રથમ તો તમારો પરિચય આપી દો. મારું નામ નિતેશભાઈ પ્રેમજીભાઈ ઉતેલિયા, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે નિતેશભાઈ, તમારે આ મુવા છે બરોબર, તમે આ મુવાનું વાવેતર ક્યારે કરેલું? આપણે આ મૂળાનું વાવેતર 1 મહિના પહેલા કરેલું. હા, 1 મહિના પહેલા. બરોબર. નિતેશભાઈ, તમારે મુવા છે અત્યારે માનો કે ખેડૂતને લગભગ આપણે આસપાસ આવા ક્યાંય મુવા નથી, તો તમારે આવા મુવા છે તો તમે આમાં આવા સમયે શું કઈ દવાનો એવો કઈ ઉપયોગ કર્યો, ખાતરનો ઉપયોગ કર્યો છે? ના, આપણે આમાં કોઈ વસ્તુનો બીજો ઉપયોગ નથી કરેલો. આપણે આમાં દેશી ખાતર ભરેલું હતું. બીજું ખાતર આપણે નથી નાખ્યું. અને બિયારણ લીધું હતું 500 ગ્રામ. બરાબર છે. એટલે 4 કેરા થયા હતા. એમાંથી જો આ ખડ છે ને, એટલે આપણે મૂળા રહી ગયા હતા, એમના બેડા નતા. માણસો ને ઘણા ને લૂમાં બળાઈ ગયા, લગભગ કોઈ યાદ નથી. આપણે આ અઠવાડિયામાં જ વરસાદ આવ્યો. લકર આપણે વરસાદ નતો, નકરી ઊની લૂજ ફેંકાઈ હતી. બરાબર છે. ને આમાં ખર્ચની વાત કરવી તો એ જે 500 ગ્રામ નું સેમ્પલિયું લીધું હતું, 150 રૂપિયાનું સેમ્પલિયું આવે મૂળાનું. બીજો કોઈ ખર્ચ કઈ કર્યો નથી, ખાલી આપણે પાણે પાયું છે. બરાબર. પછી વાત કરીએ કે નિતેશભાઈ, તમારે તો જમીન એવી બધી છે બરોબર, તો મૂળા આપણે બીજી જમીનમાં આપણે ગમે જમીનમાં થઈ શકે ને? હા, મૂળા બધી જમીનમાં થાય, પણ હું તાસોડ જેવી હોય ને એમાં ટૂંકમાં ધૂળ નું આવે. શીકણી ધૂળ હોય ને માટે એમાં ધૂળ આવે, ઘઉં જાજો. બરાબર. આપણે આમાં ધૂળ નો પાણી નાખીને એટલે સાફ થઈ જાય. એટલે આપણે ધોવામાં ઓછી મહેનત થાય. બરાબર છે. તો અત્યારે જો આપણે ભાવની વાત કરીએ તો નિતેશભાઈ, તમારે કેવા ભાવ મળે મૂળાના? 30 રૂપિયા બજાર છે. 28-30 રૂપિયા કિલોના. બરાબર છે. તો આપણે અંદાજે તમે આપણે અત્યારે વેચાણ ચાલુ છે બરોબર, તો આટલા મૂળામાંથી તમારે કેટલા કામ મૂળા થાય છે અંદાજે? અંદાજે 10-12 હજાર ના થઈ જ જાય છે અંદાજે. એટલે આપણે બધી જાય તો ના નહીં. અત્યારે વરસાદનું વાતાવરણ છે, ભાવમાં હેઠ ઉપર થતું હોય, બકાલા નું આવતા બગડતા હોય, ભાવ ઊંચા નીચો થતો હોય. બરાબર. આપણે 5-6 હજાર ના આમાં વેચી નાખ્યા 2-3 વર્ષ, અને હજી આમાંથી લેવાના છે. બરાબર છે. એટલે 15,000 ના થઈ જાય, કઈ નક્કી ન હોય ભાવ ઉપર. સારું આવે તો થઈ જાય એમ. મેન તો તમે કીધું મુવામાં છે તમારા ખડ છે એક કામ કરી ગયું. ઘણા ખેડૂતો ખડથી બીતા હોય. એમાં શું છે, આ ખડ રહ્યું ને અત્યારે ઈવડું છે ને આમાં, એ મૂળામાં એક નહીં, ખડમાં બધી ઈવડું. હા, બરાબર છે. એટલે આપડે જો મૂળાના પાંદડામાં એક ઈવડું ના ઓલા બગડેલા નથી. જે ઈવડું હોય ને એ જો આ રહ્યો ને, આમાં બધે ઈવડું હોય. આના પાન ખાતા હોય. જો આ રહ્યું ને, આ ખડ ના પાન ખાય. મિત્રો, આપણે જોયા છે કે નિતેશભાઈ ને ખડમાં ઈવડું છે, તો નિતેશભાઈ જોયું કે આ ઈવડું છે જીવાત છે, આપણે મોવામાં કઈ નુકસાન કરતું નથી. તો મિત્રો, આપણે પણ જાગૃત થવાની જરૂર છે કે ખેતીમાં આપણે જો જાણ્યા વગર જોયા વગર ખોટા ખર્ચા કર્યા છીએ દવા અને ખાતરના, તો આપણે જોઈએ કે આપણે જો મોલમાં છે આપણે ઈવડું છે જીવાત છે એ નુકસાન ન કરતું હોય તો આપણે ખોટા ખર્ચા ન કરવા જોઈએ. નકર આપણે જોઈએ છીએ કે આપણે જો મોલમાં જરૂર ન હોય તોય પણ આપણે જોઈએ છે કે ખેડૂતો છે એ લાખો રૂપિયાની દવા અને ખાતર પાસે ખર્ચા કરે છે. તો મિત્રો, આપણે જો આવી રીતે આપણે મોલમાં જરૂર ન હોય તો આપણે જરૂર એમ કહેવાય કે ખોટી દવાનો ઉપયોગ ન કરવો જોઈએ. નિતેશભાઈ, તમે કીધું એમ કે આમાં તમારે કઈ દવાનો ખાતર ને એવો કઈ ખર્ચો થયો નહીં બરોબર, માત્ર એમ કહેવાય
કે આ તમે બિયારણ લીધું એ જ. તો અંદાજે વાત કરીએ તો તમારા મુવામાં કેટલો ખર્ચો થયો હોય છે? અંદાજે તો એ બસ એ આપણે 100-150 રૂપિયાનું સેમ્પલ્યું લીધું હતું 500 ગ્રામનું. એ સાંટ્યું હતું આમાં 4 કેરા થયા હતા. એ જ તે. અને બસ એ યુરિયા ખાતર આમાં પાવી એ જ તે. બરાબર છે. મોટા થઈ જાય ને આમ એમ થાય ગાંજા બેવા મીડા છે એટલે એક આંતરા આપણે આમાં પાણી પાઈ દેવાનું 2 વાટકા. એક કેરામાં 2 વાટકા. માનો કે 500 ગ્રામ નો હોય ને એટલે કિલો ખાતર પાઈ દેવાના આખા કેરામાં. એટલે ટૂંકમાં આ ગાંજો રહ્યો ને એ આપણે જટ ઉંબળે એવો થઈ જાય, મૂળો લે એવો થઈ જાય. બરાબર છે. જટ વધે અને આપણા ભાવમાં આવી જાય ટૂંકમાં. એટલે એમ કે આપણે પેલા તો આપણે મોલમાં છે, પાકમાં છે, આપણે જોઈ લેવાય કે આપણે આમાં શીની જરૂર છે. તમે કીધું એમ કે આપણે ખોટા ખર્ચા કરવી તો આપણને ઘણી વાર એવું થાય. અત્યારે તો ભાવ સારા છે, તો ઘણી વાર ભાવ સારા ન હોય તો આપણે એમ કહેવાય ખર્ચો એટલો કર્યો હોય તો ખર્ચો ઉભો થાય નહીં. તો આપણે એમ કહેવાય કે આપણે મોલમાં જરૂર હોય એટલો જ ખર્ચો કરવો જોઈએ. નકર આપણે એમ કહેવાય કે હજારોનો ખર્ચો કરીએ ને અને પછી ભાવ મળે નહીં તો આપણે નુકસાન એવડી આવે. આ મૂળામાં બીજો કોઈ જાતનો ખર્ચો આવે જ નહીં. ઈયળની દવા અને ખાતર જ હોય. આપણે કઈ ઈયળની દવા આમાં મારી નથી. બરાબર. આપણે ખાતર એક પાયેલું છે મૂળામાં. યુરિયા ખાતર એક આંતરા પાઈ દેવાનું, મૂળા ઉંબળા એવા થાય ને એટલે હું ટૂંકમાં એક આંતરા મૂળા આપડા આમ ઉંબળતા રહે અને ભાવમાં આવતા રહે. બરાબર છે. તો આપણે બીજા ખેડૂતોને તમે શું કહેશો નીતેશભાઈ કે મૂળાની ખેતી છે, મૂળા છે હોવાય કે ન હોવાય? જરૂર હોય. મૂળા એક એવી વસ્તુ છે જે આપણે કાળજી રાખીને જો વાવી દીધા હોય અને સીઝનમાં એમ થાય કે આપડા ભાવમાં આવે એવા છે, ચોમાસું વરસાદ છે, તો આપણે આમાં નીંદવાનું નહીં. એમ થાય કે આમ તડકા લૂ ને એવું પડે ને એટલે નીંદી નહીં નાખવાના. ટૂંકમાં નીંદવી ને એટલે મૂળા ઉગાડા થઈ જાય આપણે. અને ઊની લૂ ફેંકતી હોય ને એટલે બળાઈ જાય. નીંદવાના નહીં, ખડ રવા દેવાના એટલે મૂળો થઈ જ જાય, બળાય નહીં ટૂંકમાં, અને આપણો ભાવમાં આવી જાય. અને આપણને ઈ હોતન ફાયદો થાય જ્યાં આમાં ઈવળ્યું નો પ્રશ્ન રહે ને, ખડ હોય ને એટલે ખડમાં ઈવળ્યું રસ, મૂળામાં નથી આવ્યું. બરાબર. આપણે આ વાવેતર કર્યું છે, આપણે જોઈ લીધું મૂળાના એક પાન ઈવળ્યું ખાધેલ નથી. આ ખડમાં રેશની ખડ ખાધેલું છે. બરાબર. ખાટોડે છે, આ નૂણે છે, એમાં બધે ઈવળ્યું છે. બરાબર છે. તો મિત્રો આ હતી આપણે મૂળાની માહિતી કે આપણે મૂળામાં છે એમ કહેવાય કે ખરસ એવું બધું કઈ થતું નથી. મૂળાની ખેતી એમ કહેવાય કે લગભગ બધી જમીનમાં થાય જ છે, પણ આપણે એમ કહેવાય કે થોડી જો નીતેશભાઈ કીધું એમ કે આપણે કાંકરા જમીન હોય એટલે કે તાસોર જમીન હોય એવામાં જો આપણે મૂળાનું વાવેતર કરીએ તો આપણે ત્યાર પછી મૂળા છે એ ધોવામાં આપણે વધારે મહેનત થતી નથી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.